નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે જે મારે મુદ્દાની વાત કરવી છે એ મુદ્દો એવો છે કે આમ તો આપ સર્વેનો છેલ્લા 1.5-2 વર્ષથી આપની સાથે જોડાણા પછી આપ સર્વના આભાર પ્રગટ કરવા માટેનો આ વિડીયો છે. કારણ કે ધીમે ધીમે આજથી 1.5 વર્ષ કે 2 વર્ષ પહેલાં આપણે શરૂ કરેલી આ યુટ્યુબની યાત્રા આજ ખૂબ એક વટવૃક્ષ બની અને ખૂબ મોટા સ્વરૂપ ધારણ કર્યું છે. મિત્રો, આજે ખુશીની વાત એ છે આપણા સૌના માટે, કારણ કે આ ચેનલ અથવા આ કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની ચેનલમાં આપ સૌનો હિસ્સો છે. આ મારી ચેનલ નથી, આપણી છે. આપ સૌ આની અંદર સપોર્ટ કરો છો, માર્ગદર્શન મેળવો છો અથવા માર્ગદર્શન કંઈ નવું આપો છો, એટલે આ ચેનલ રૂડી લાગે છે. આજે ખુશીની વાત એ છે કે આપણે 1 લાખ સબસ્ક્રાઈબર એટલે કે 1 લાખ લોકોનું પરિવાર બનાવ્યો છે. અને આ પરિવાર છે, આ કોઈ સબસ્ક્રાઈબરો કે પરાણે ઊભા કરેલા કે કોઈ લોકોને દેખાડવા માટેનું કોઈ માધ્યમ નથી અને આપણને એવો કોઈ શોખ પણ નથી. પરંતુ આ માધ્યમથી 1 લાખ લોકો જ્યારે ધીમે ધીમે જોડાણા અને એમની માહિતી, ખેતીની અદ્યતન માહિતી, નવી ટેકનોલોજીઓ, ખેતીની અંદર નવા જે બિયારણો, ખાતરો, દવાઓ, માર્કેટિંગ સુધીની માહિતીઓ લેતા છે, ખેડૂતોના અભિપ્રાયો જે અહીંથી આપવામાં આવે એનો પણ ઉપયોગ કરી અને ખૂબ સારી રીતે જ્યારે આ માહિતીઓ આગળ વધી રહી છે, ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, કદાચ આપ સૌનો આભાર વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો પણ નથી. કારણ કે જ્યારે મેં એ યાત્રા શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે કદાચ 2-5 હજાર લોકો જોડાશે. એટલું બધું ધારણા પણ નહોતી કરી કે ટૂંક સમયની અંદર, ખૂબ ટૂંકા ગાળામાં 1 લાખ લોકો જોડાય અને ખેડૂતો. નવાઈની વાત એ છે મિત્રો, ફક્ત આની અંદર ખેડૂતો જ નહીં, ખેડૂતોની સાથે સાથે ખેત મહિલાઓ, મને લાગે છે કે 2% કે 3%થી વધારે બહેનો પણ જોડાયેલી છે 1 લાખ સબસ્ક્રાઈબરોની અંદર. વેપારીઓ જોડાયેલા છે, લે વેચ કરવાવાળા લોકો જોડાયેલા છે, સારું ખાવાવાળો વર્ગ જોડાયેલો છે. અને ખુશીની વાત તો એ છે, કદાચ તમને જાણીને પણ નવાઈ લાગશે કે ગુજરાત રાજ્યની બહારના પણ બીજા રાજ્યના લોકો પણ આનો લાભ લે છે. બીજું ખાસ, ગુજરાતમાંથી પ્રતિષ્ઠિત સારા બિઝનેસમેનો હોય, સારા રિટાયર્ડ ઓફિસરો હોય, સારા વિભાગોની અંદર કામ કરતા લોકો હોય, જે નાના પોલીસ કોન્સ્ટેબલથી હોય, PSI હોય, PI હોય, DGP, જે રિટાયર્ડ DGP લેવલના પણ અધિકારીશ્રીઓ હોય, એ પણ જ્યારે એની ખેતીમાં અથવા સારા સ્વાસ્થ્ય માટેની જે વાતો છે એનો લાભ લઈ રહ્યા છે. અને એ જ આપણા માટે સૌથી ખુશીની વાત છે. મેં કીધું આ ચેનલ મારી નથી, હું ક્યારેય મારી ચેનલ નાની અંદર માહિતી આપતો જ નથી, આપણી છે. અને જ્યારે આપણે પોતાનું જ્યારે લાગે તો જ એની અંદર પરિવર્તન આવતું હોય છે. અને આજ ખેતીની અંદર જ્યારે એક એવો વાયરો વાય છે, ખેતી નુકસાનકારક છે, ખેતીમાં કંઈ વધતું નથી, ખેતી બોજારૂપ બની ગઈ છે, ત્યારે એની અંદર મને લાગે છે કે આ માધ્યમ ખૂબ સારું સાબિત થાય. આપ સૌને પણ ખૂબ સારી રીતે ખેતીની પ્રેરણા મળે અને આધુનિક ખેતી કરી અને આર્થિક રીતે સક્ષમ થાવ. આપણી જીવાદોરી ખેતી છે, આપણો મુખ્ય વ્યવસાય ખેતી છે. તો એની અંદર આપણો પરિવાર પણ સુરક્ષિત રીતે, તંદુરસ્તીની અંદર તો સુરક્ષિત થાય, સારું તંદુરસ્ત ખોરાક ખાઈએ, કેમિકલ મુક્ત ખોરાક ખાઈએ, ઝેર મુક્ત ખોરાક ખાવાની શરૂઆત કરીએ. કારણ કે આપણે પકવવાવાળા છીએ, આપણે જગતના તાજ છીએ, અન્નદાતા છીએ. એટલે ખેડૂતો સાથે જ્યારે કામ કરવાનો મોકો મળે તો એ અત્યંત આનંદની લાગણી અનુભવતા હોઈએ છીએ. અને મિત્રો, આપને વારંવાર હું કહું છું કે આ માધ્યમ તટસ્થપણે માહિતી આપતું માધ્યમ છે. 1.5 વર્ષના ગાળાની અંદર આ 1 લાખ લોકોનો જ્યારે વિશ્વાસ બન્યો છે તો એમનો અંદર વિશ્વાસઘાત ન થાય, એ લોકો ક્યારેય ન છેતરાય, એની પૂરી કાળજીપૂર્વક અહીંથી કોઈ પણ પ્રોડક્ટ, કોઈ કંપનીઓના પ્રચાર સિવાયની ટેકનિકલ માહિતી આપવાનો હું સતત પ્રયત્ન કરું છું. 350થી વધારે વિડીયોના માધ્યમથી દરેક પાકોની, આપણા વિસ્તારના થતા મુખ્ય પાકો, એની સમસ્યાઓ, રોગની હોય, જીવાતની હોય, ખાતર વ્યવસ્થાપનની હોય, નવી ટેકનોલોજી હોય, ખાસ કરીને વોટર સોલ્યુબલ ખાતરોની હોય, જમીન સુધારકોની હોય, તો દરેક માહિતીઓને આ માધ્યમથી ટેકનિકલી રૂપે આપણે આપી છે અને આપણે એનો ગ્રહણ કરવું છે. એની સાબિતીઓ આ ચેનલના જે પણ વિડીયો છે એની કોમેન્ટની અંદર મિત્રો આપ નિરાતે જ્યારે અભ્યાસ કરશો તમને ખ્યાલ આવશે કે ગુજરાતનો છેવાડાનો માણસ, હું જ્યાંથી માહિતી આપું છું, દાખલા તરીકે હું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથથી માહિતી આપતો હોય તો છેવાડાના ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત કે સૌરાષ્ટ્રના દૂરના અંતરિયાળ ગામનો વ્યક્તિ પણ માહિતી મેળવે છે. ત્યાંથી ફોન દ્વારા, વોટ્સએપ મેસેજ દ્વારા એની માહિતીને સંપૂર્ણપણે મેળવી અને એનો ઇનપુટનો ઉપયોગ ખેતીની અંદર કરે છે. નવી જાતના બિયારણો હોય, નવી દવાઓ હોય, નવા ટેકનિકલો હોય, સંકલિત નિયંત્રણની નાની પદ્ધતિઓ હોય કે ખૂબ સસ્તી હોય પણ આપણા કાને વાત પહોંચી ન હોય અથવા આપણને ખ્યાલ ન હોય તો આ જ આધુનિક
ખેતીની અંદર આપણે સૌ યજ્ઞમાં જોડાણા છીએ અને હું એવું માનું છું કે હજી પણ અહીંયાથી અટકવાનું નથી. અને આ કોઈ આંકડો મારા માટે આંકડોને હું ક્યારેય એવું નથી માનતો કે 1 લાખ થઈ ગયા એટલે આપણે બહુ નિરાશ થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. કદાચ 1 લાખના 10 લાખ થાય, ગુજરાતનો દરેક ખેડૂત આ માધ્યમથી જોડાય અને દરેક લાભ લેતો થાય. બિનસ્વાર્થપણે માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ, કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર. કારણ કે તમારે ક્યાંય પણ 1 રૂપિયો દેવાનો નથી, ફક્ત તમારા મોબાઈલના માધ્યમથી, ટેકનોલોજીના માધ્યમથી, સોશિયલ મીડિયાથી આ માહિતી મેળવવાની છે. તમને ઠીક લાગે તો 1-2 વીઘામાં અખતરો કરવાનો છે. અને આ જ જો આપણે કરતા મિત્રો થઈશું તો ખેતીમાં રસ પણ પડશે, ખેતી આધુનિક બનશે અને ખેતીમાંથી પૈસા પણ કમાઈ શકશું. એવું કોઈ દાવો કરતું હોય કે ખેતીમાં વધે જ નહીં, ખેતીમાં મળે જ નહીં, હું પણ માનું છું કુદરતી ઘણા બધા પરિબળો છે, માર્કેટની વ્યવસ્થાના પરિબળો છે, આપણે ઘણી અડચણો આવતી છે. પરંતુ એમાંથી જ્યારે આપણે એટલી મહેનત ખેતીની અંદર કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ, તો આ ખેતીમાં જો આધુનિક ખેડૂત બનીએ, માર્કેટિંગ કરતા થઈએ, એક વેપારી બની જઈએ, તો આ જ બધી માહિતીઓ માધ્યમથી આપીએ છીએ. હું એવું નથી કહેતો આ જ માધ્યમ હાચું છે, ઘણા બધા લોકો માહિતી આપતા હશે. તમારે માહિતી ત્યાંથી જ લેવાની કે જે માહિતી તટસ્થપણે ટેકનિકલ તમને મળતી હોય. જ્યાં વેચાણની વાતો આવે, જ્યાં એડવર્ટાઇઝમેન્ટની વાતો આવે, ત્યાંનાથી થોડુંક દૂર રહે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય કે માણસ અંગત સ્વાર્થ માટે પણ આ વસ્તુઓ કરતા હોય અને એનો અંતે જે માર ખાવાનો વારો છે, જે પૈસાની અંદર નુકસાનીનો વારો છે, આર્થિક રીતે જે બોજો છે એ ખેડૂતો ઉપર પડતો હોય છે. તો હું એવું માનું છું કે ખેડૂતોએ પણ આ સમયની અંદર થોડુંક જાગવાની જરૂર છે, ખુલ્લા મનથી પ્રશ્નો કરવાની જરૂર છે. તમારી નજીકના જે પણ સેન્ટરો છે, સરકારશ્રીના સેન્ટરો હોય, પ્રાઇવેટ NGO સેન્ટરો હોય, કોઈ સારા એગ્રી બિઝનેસ સેન્ટર, એગ્રો સર્વિસ સેન્ટરો હોય, પ્રાઇવેટ કંપનીઓ દ્વારા માહિતી, બધી જ માહિતી આપણે લેવાની છે, કરવાની. એ જ માહિતીનો ઉપયોગ ખેતીની અંદર છે કે જે તમને યોગ્ય લાગે છે. તમને એવું લાગે છે કે આ માહિતી મારે 1 વીઘા 2 વીઘામાં કરવી છે અને એના પરિણામો ચકાસીને મિત્રો આગળ વધશો તો ખેતી ખૂબ સમૃદ્ધ બનશે. અને એ જ દિશામાં કામ કરવા માટે આ યજ્ઞ પ્રારંભ છે. 1.5-2 વર્ષના ગાળાની અંદર આ 1 લાખ લોકોનો પરિવાર આપણો બન્યો છે. તો આ પરિવાર અતૂટ રહે. આ પરિવારની અંદર તમારું દુઃખ એ મારું દુઃખ, તમારું સુખ એ મારું સુખ, એ સૂત્ર સાથે આપણે મિત્રો આગળ વધવું છે. કોઈ ખોટી લોભ લાલચમાં આવ્યા વગર, ક્યાંયથી પણ કોઈ કદાચ અમારા નામનો ઉપયોગ કરીને પણ આ કામ કરતું હોય તો એનાથી પણ ચેતી જઈશું. હું એવું માનું છું કે ખેતીની અંદર ટેકનોલોજીઓ જાણીએ, સિઝન પ્રમાણેના પાકોના બિયારણ, ખાતર, દવાઓના, કૃષિ યુનિવર્સિટીઓના અથવા તો વૈજ્ઞાનિક અભિગમ સાથેની ખેતીને અપનાવતા થઈએ અને ખૂબ સારું ઉત્પાદન લેતા થઈએ અને આપણો આર્થિક વ્યવહાર, આપણો પરિવારની જે જીવાદોરી છે, આપણો પરિવારનો નિર્વાહ છે, એ ખૂબ સારી રીતે આગળ વધે. એ દિશામાં કામ કરવા માટે કૃષિ માહિતી રમેશ રાઠોડ નામની જે યુટ્યુબ ચેનલ છે એના આજે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા છે. એ બદલ આપનો હૃદયપૂર્વક નતમસ્તક થઈને હું આભાર વ્યક્ત કરું છું. આવો નાવો અતૂટ નાતો આપણો બન્યો રહે. જે પણ લોકો તમારા ગામના, તમારા નજીકના સગા સંબંધીઓ હજી લાભ નથી લેતા એને પણ આ ચેનલ બતાવજો. એને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ પણ કરાવજો અને કહેજો કે આની અંદરથી ફક્ત માહિતી સાંભળો, તમને યોગ્ય લાગે તો કરો. હું ગેરંટીથી કહું છું, ગેરંટી સાથે કહું છું. હજારો ખેડૂતોના છેલ્લા 1.5-2 વર્ષના અનુભવો, એના ફાયદાઓ છે, એટલે કહું છું કે ચોક્કસ તમને ખેતીમાં ફાયદો થશે અને ખેતીની ઉન્નતિ થશે. અને ખેતી વગર આ વિશ્વનો કોઈ પણ જીવ જીવી ન શકે. કારણ કે આપણે અન્નદાતા છીએ, આપણે પકવશું તો જ લોકોનું પેટ ભરાવાનું છે. તો આપણે કેમ દુઃખી, આ વાતનું આત્મમંથન પણ મિત્રો કરજો. ક્યારેય દુઃખી નહીં થઈએ. ખેતીમાં હંમેશા ભગવાને જ્યારે આ ખેડૂત તરીકે ખેતી સાથે અમારા જેવા લોકોને પણ કામ કરવાનો મોકો આપ્યો છે તો એને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આવતા દિવસોમાં ફરી પાછા નવા વિષયો સાથે સમયાંતરે આ ચેનલની અંદર આપણે મળતા જ રહીશું. તમારા જે નાના મોટા પ્રશ્નો હોય એના સોલ્યુશન માટેના સતત પ્રયત્ન કરશું. હું માનું છું કે આવો સંબંધ આપણો અતૂટ રહે અને આવી જ રીતે આપણે આગળ વધતા રહીએ. ફરીવાર આ કૃષિ માહિતી રમેશ રાઠોડ યુટ્યુબ ચેનલને 1 લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ થવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, આપ સૌનો ધન્યવાદ. ફરી પાછા એક નવા જ વિષય અને નવી માહિતીઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ મિત્રોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.